ત્યારે રાજકોટના ખોડલધામમાં મંત્રીઓનું સન્માન કાર્યક્રમ યોજાયો છે। ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મોટું નિવેદન આપ્યું છે। જગદીશ વિશ્વકર્માએ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલની સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખામણી કરી છે। નરેશ પટેલને વિશ્વકર્માએ સરદાર સાથે સરખાવ્યા છે। 562 રજવાડાઓને સરદારે એક કર્યા, તો બીજી બાજુ નરેશ પટેલે લેઉવા પાટીદારોને એક કરવાનું કામ કર્યું હોવાનું નિવેદન આપ્યું છે। જેમ સરદાર સાહેબે 562 રજવાડા રિયાસતો એક કરી, એમ સમગ્ર લેવા પટેલ સમાજને એકત્રિત કરવાનું કદાચ કોઈને સૌભાગ્ય મળ્યું છે એવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી નરેશભાઈ, જે રીતે સરદાર સાહેબનું એક લાંબુ વિઝન હતું અને સરદાર સાહેબના આપણે 6.5 કરોડ ગુજરાતીની પણ 140 કરોડ જનતાને જેની પણ પ્રાઉડ થાય છે મિત્રો, એમના વિઝન, એમની દીર્ઘ દ્રષ્ટિને એની અસરો આપણા સમાજના શ્રેષ્ઠીઓ પર ચોક્કસ મને દેખાય છે। આપણા સમાજની અંદર જે દીર્ઘ દ્રષ્ટિ છે, હું અને મનસુખભાઈ ને સીએમ સાહેબ વાત કરતા હતા હમણાં કે ગામની અંદર માત્ર એક ખોયું આપણા સમાજનું હોય, એક ઘર હોય, પણ છતાંય દરેકે દરેક સમાજના લોકોને એક તાંતણે ભેગે બેસીને જમાડી શકે અથવા એના ગામમાં કોઈ પણ પ્રશ્ન હોય એ હલ કરી શકે એવી તાકાત ને સૂઝબૂઝ કોઈની અંદર હોય તો મિત્રો આ સમાજની અંદર છે।